આ તરફ અમરેલીના ધારીના હિમખીમડીપરામાં મદ્રેસામાં તપાસ હાથ ધરવામાં આવી। મદ્રેસાના મૌલાનાના પાકિસ્તાન કનેક્શનની તપાસ કરવામાં આવી રહી છે। મૌલાના અમદાવાદ શહેરના જુહાપુરાનો રહેવાસી છે। મૌલાના મોહમ્મદ ફઝલ અબ્દુલ અજીજ સામે તપાસ હાથ ધરાઈ છે। સૂર્યકાંત ચૌહાણ વધુ માહિતી આપી રહ્યા છે। સૂર્યકાંત, જણાવશો શું વધુ વિગતો? જે અંકિત અમરેલી જિલ્લાના પોલીસને જે માહિતી મળી તેને આધારે તેમ એસઓજી અને એસપીનું જે ઓપરેશન છે એ સફળ રીતે પાર પડ્યું છે। અમરેલી જિલ્લાનો જે મદ્રેસા છે, ખાસ ધારી તાલુકાના હિમખીમડી ગામે, ત્યાં જે મૌલાના છે અબ્દુલ ફઝલ અબ્દુલ શેખ, તેમને પકડી પાડવામાં આવ્યો છે। તેમની સાથે વાત કરવામાં આવી છે। તેમનું મૂળ વતન મૂળ કનેક્શનના કોઈ પુરાવા તેમની પાસે નથી, પરંતુ તે જે છે તે અમદાવાદનો રહેવાસી હોય તેવું જાણવા પ્રાથમિક પૂછપરછમાં મળી રહ્યું છે। સૌથી મહત્વની જે તપાસ છે પોલીસે કરી રહી છે, તેમાં તેમના જે મોબાઈલ કનેક્શનો છે તે અફઘાનિસ્તાન અને પાકિસ્તાનના મીડિયા ગ્રુપ સાથે જોડાયેલા છે તેવું પણ જાણવા મળ્યું છે અને તેવી તપાસમાં બહાર આવી છે। ત્યારે અમદાવાદના જુહાપુરા વિસ્તારનો રહેવાસી હોય તેવું તેણે પ્રાથમિક પૂછપરછમાં જણાવ્યું છે, પરંતુ તેનું મૂળ વતન ક્યાં છે તે હજી સુધી પોલીસને જાણવા નથી મળ્યું। પોલીસ પૂછપરછ કરી રહી છે। અત્યાર સુધી આવી પરિસ્થિતિની અંદર તે પાકિસ્તાનમાં કોના સંપર્કમાં હતો, શું વાતચીત થઈ હતી, તે બધી જ પૂછપરછ હાલ અમરેલી એસપી અને એસઓજી કરી રહી છે। જી, આભાર સમગ્ર માહિતી આપવા માટે।